માત્ર 300 રૂપિયામાં ખેતીની જમીનમાં હક જતો કરવો, વારસાઈની એન્ટ્રી પાડવી, અન્ય બીજી કોઈ પણ મ્યુટેશન એન્ટ્રી કરવી, એ આ બધું શક્ય છે. માત્ર 300 રૂપિયામાં તમારી વડીલોપાર્જિત મિલકતમાં તમારા નામો દાખલ કરાવવા. શું એ શક્ય છે? મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ આ વિડીયોના માધ્યમથી. ગુજરાત સરકારે હાલમાં તારીખ 27/3/2026ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે. મિત્રો, આ પરિપત્રની આપણે ચર્ચા કરવાના છીએ. આ પરિપત્ર છે એ જે ખેડૂતો ખેતીની જમીન ધરાવે છે એના માટે ખૂબ જ અગત્યનો છે. અને આ પરિપત્ર છે એ રાજ્ય સરકારે ખેતીની જમીનમાં વડીલોપાર્જિત સ્વપાર્જિત મિલકતમાંથી હક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃ વહેંચણી કરવી અથવા તો હયાતીમાં હક દાખલ કરવો, આ બધી બાબતો અંગે કાર્યપદ્ધતિ નક્કી કરી. અને આ કાર્યપદ્ધતિ એ માત્ર 300 રૂપિયા જેવી મામૂલી રકમથી એ હવે થઈ શકશે. અને આ બધી એન્ટ્રીઓ છે એ આવી 300 રૂપિયા જેવી મામૂલી રકમના સ્ટેમ્પ પેપર ઉપર તમે લખાણ કરી અને કાયદેસર એન્ટ્રીઓ કરાવી શકશો. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને કયા પ્રકારની એન્ટ્રીઓ કરાવવામાં આ પરિપત્રના નિયમો છે લાગુ પડે છે, કયા સંજોગોમાં નિયમો લાગુ પડતા નથી, એની તમામ બાબતો છે એ તમારા ધ્યાન ઉપર રહે. તો મિત્રો, આ જે પરિપત્ર છે એ તારીખ 27/3/2026ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રના નંબર છે એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે, તમે નોંધી લેશો. બીજું કે પરિપત્રની જો તમારે નકલ જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં આ પરિપત્રના નકલની લિંક મૂકેલી છે. તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે પરિપત્રની PDF છે એ તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં તમે ડાઉનલોડ કરી શકશો. મિત્રો, તો આ જે પરિપત્ર છે એ કયા સંજોગોમાં આ એન્ટ્રીઓ છે એ થઈ શકે છે? મિત્રો, તો સૌપ્રથમ રાજ્ય સરકારે જે આ પરિપત્ર બહાર પાડ્યો છે એમાં હિન્દુ સક્સેશન એક્ટ 1956 જે છે, એટલે કે હિન્દુ વારસા અધિનિયમ, એમાં ક્લાસ 1 અને ક્લાસ 2માં જે વારસદારો આવે છે એ વારસદારોને આ પરિપત્રના નિયમો લાગુ પડશે. મિત્રો, સૌપ્રથમ જોઈએ તો માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી ભરી અને કઈ એન્ટ્રીઓ છે એ તમે કરાવી શકશો. તો એમાં પહેલું છે વારસાઈ નોંધ અથવા તો નોંધો હેઠળના સંયુક્ત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો મરણ જનાર મૂળ ખાતેદારના ક્લાસ 1 અથવા ક્લાસ 2ના એક પણ વારસ હયાત ન હોય તો ક્લાસ 2ના પ્રકારના વારસો દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવો. એટલે આવું કાંઈ પણ તમારે હવે કરવું હોય એટલે વારસાઈ નોંધ અથવા તો કોઈ નોંધો પાડવી હોય અને એમાં જે સંયુક્ત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો જો મૂળ ખાતેદારના ક્લાસ 1ના હયાત હોય તો એ, અથવા તો જો ક્લાસ 1ના હયાત ન હોય તો ક્લાસ 2ના જે વારસદારો છે એ પોતાનો હક ઉઠાવવો હોય અથવા હક દાખલ કરવો હોય તો આ પ્રકારની જો કોઈ પણ એન્ટ્રી ખેતીની જમીનમાં પડાવી હશે તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર થઈ શકશે. ત્યારબાદ છે હયાતીમાં નામ હક દાખલ કરવા અંગે. જો ક્લાસ 1ના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં. એટલે જ્યારે ક્લાસ 1ના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુ નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીના હક દાખલના લેખ ઉપર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ એન્ટ્રી પડાવી શકાશે. ત્યારબાદ છે ક્લાસ 1ના એક પણ વારસ હયાત ન હોય તો એવા સંજોગોમાં ક્લાસ 2ના હયાત પૈકીના એક કે વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં 300 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે. એટલે આ પ્રકારની એન્ટ્રી છે એ 300 રૂપિયાના સ્ટેમ્પથી થઈ શકશે. ત્યારબાદ છે વહેંચણી અંગે. સમયાનુસાર એક કા વધુ તબક્કે વારસાઈ નોંધ અથવા નોંધો અન્યવયે દાખલ થયેલ સંયુક્ત ખાતેદાર દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે. આવી વારસાઈથી ક્લાસ 1 અથવા ક્લાસ 1ની હયાતી ન હોય ત્યારે ક્લાસ 2ના વારસો દાખલ થયેલ હોઈ શકે.
ખેતીની જમીન પ્રત્યેક વહેંચણીના લેખ પર 300 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી. એટલે જ્યારે વહેંચણી કરવાની હોય એવા કિસ્સામાં પણ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ એન્ટ્રીઓ બધી હવે થઈ શકશે. એટલે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે થઈને આ એક અસરકારક પગલું ભર્યું છે, જેથી કરીને ખેડૂતોની પોતાની જમીનો હોય, વડીલો પાર્જિત હોય, સ્વપાર્જિત હોય, એમાં એના હકો ઉઠાવવા કમી કરવામાં જે પહેલાં ઘણી બધી પીંજણો અને રામાયણો થતી એની એક કાર્ય પદ્ધતિથી સ્ટ્રીમલાઇન કરી નાખી અને એની એક સ્ટેમ્પ ડ્યુટી છે એ પણ નક્કી કરી નાખી માત્ર 300 રૂપિયા. તો કયા કિસ્સામાં આ પરિપત્ર છે એ લાગુ પડતો નથી એની જો આપણે ચર્ચા કરીએ તો જ્યારે કોઈપણ જમીનનું ખરીદ વેચાણ હોય આવા કિસ્સામાં આ પરિપત્રનો નિયમ લાગુ પડે નહીં. એમાં તો જે નીતિ નિયમ મુજબ કાયદા મુજબની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય એ ભરવી પડે. બીજું કે કોઈ પણ સ્પેશિયલ કોઈ કન્ડિશન હોય કોઈ જમીનમાં તો એવા કિસ્સામાં પણ આ પરિપત્રના નિયમ લાગુ પડે નહીં. તમને જો કાંઈ પણ સવાલ હોય આ બાબતે કે તમારી જમીનમાં આ પરિપત્રના નિયમ લાગુ પડે છે કે નહીં, તમને ખ્યાલ નથી આવતો, સમજમાં નથી આવતું, તો તમારો સવાલ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે, કાયદાની વાતો એ બાબતે તમારું માર્ગદર્શન કરશે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી કે માત્ર 300 રૂપિયા જેવા નજીવા સ્ટેમ્પ પેપર ઉપર આ બધી એન્ટ્રીઓ છે ખેડૂતો હવે પડાવી શકશે. આ વિડીયો છે એ ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડજો, જેથી કરીને જેની પાસે ખેતીની જમીન છે, જે ખેતીની જમીન ધરાવે છે, એમના માટે આ માહિતી છે એ ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.